નમસ્કાર. ચાલો આજે ભારતની સરહદોની એક મજાની સફર પર નીકળીએ. ક્યારે વિચાર્યું છે કે આ બોર્ડર્સ કેટલી લાંબી છે, કયા રાજ્યોને અડે છે? આજે આપણે આ બધું જ જાણીશું, અને એ પણ એવી રીતે કે બધું ફટાફટ યાદ રહી જાય. છે ને મજાની વાત? 7 પાડોશી દેશો અને હજારો કિલોમીટર લાંબી સરહદ આ કોઈ નાની વાત નથી. તો ચાલો આ ગ્રાન્ડ ટૂર શરૂ કરવા માટે તૈયાર થઈ જઈએ. તો આપણી આ સફરનો પ્લાન શું છે? સૌથી પહેલાં તો આપણે જોઈશું કે સૌથી લાંબી અને સૌથી ટૂંકી બોર્ડર કઈ છે. પછી આપણે પશ્ચિમથી શરૂ કરીને પૂર્વ સુધીની આખી યાત્રા કરીશું. અને હા, સૌથી ખાસ વાત, આ બધું યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રિક્સ પણ બતાવવામાં આવશે. તો આપણી ટૂર શરૂ કરીએ. પણ એક મિનિટ, પ્રવાસ શરૂ કરતા પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે ભારતની આ સરહદો કેટલી વિશાળ છે. એનો અંદાજો લગાવવા માટે ચાલો બે એકદમ અલગ, આમ કહીએ તો બે છેડાની સરહદો પર નજર નાખીએ. એક તરફ છે બાંગ્લાદેશ, જેની સાથે આપણી સૌથી લાંબી જમીન સરહદ છે, અને બીજી તરફ છે અફઘાનિસ્તાન, જેની સાથેની સરહદ સાવ જ ટૂંકી છે. હવે જરા આ નંબર્સ જુઓ, ખરેખર આશ્ચર્ય થાય એવા છે. બાંગ્લાદેશ સાથે લગભગ 4100 કિલોમીટર, અને એની સામે અફઘાનિસ્તાન સાથે માત્ર 106 કિલોમીટર. વિચાર તો કરો કેટલો મોટો તફાવત છે. અને હા, એક નાનકડી પણ રસપ્રદ વાત. આજે સૌથી ટૂંકી સરહદ છે ને અફઘાનિસ્તાનવાળી, જેને ડ્યુરન્ડ લાઇન પણ કહે છે, એ ફક્ત અને ફક્ત જમ્મુ અને કાશ્મીરને સ્પર્શે છે. બસ આટલી માહિતી સાથે હવે ચાલો આપણા મુખ્ય પ્રવાસ પર, સીધા પશ્ચિમ તરફ. તો આવી ગયા છે આપણે ભારતના પશ્ચિમી મોરચા પર. અહીં આપણો પહેલો પડોશી છે પાકિસ્તાન. તો પાકિસ્તાન સાથેની બોર્ડરની વાત કરીએ. લંબાઈ છે 3323 કિલોમીટર. આ બોર્ડરનું નામ છે રેડ ક્લિફ લાઇન. 1947માં ભાગલા વખતે આ જ લાઇન ખેંચવામાં આવી હતી. કુલ 4 રાજ્યો આ સરહદને અડે છે. પણ સવાલ એ છે કે આ 4 રાજ્યો યાદ કઈ રીતે રાખવા? એના માટે એકદમ સરળ ઉપાય છે, એક જ શબ્દ, પંગુરાજ. હવે આ પંગુરાજ શબ્દ છે શું? એકદમ સિમ્પલ છે. જો, પ એટલે પંજાબ, ગુ એટલે ગુજરાત, રા એટલે રાજસ્થાન અને જ એટલે જમ્મુ અને કાશ્મીર. થઈ ગયા ને 4 રાજ્યો યાદ, બસ આ એક શબ્દમાં. પાકિસ્તાનથી હવે આપણે આપણી યાત્રાને પૂર્વ દિશામાં આગળ વધારીએ છીએ, હિમાલયની પહાડીઓ તરફ. અહીં આપણે એક સાથે 3 પાડોશી દેશોની વાત કરીશું: ચીન, નેપાળ અને ભૂટાન. ઓકે, તો હવે વારો છે ચીનનો. આ સરહદ પણ કંઈ નાની નથી. 3488 કિલોમીટર લાંબી છે. એનું નામ છે મેકમોહન લાઇન. આ સરહદને કુલ 5 રાજ્યો સ્પર્શે છે. અને હા, આ 5 રાજ્યોને યાદ રાખવા માટે પણ આપણી પાસે એક મસ્ત વાક્ય છે: જ સી અહીં ઉત્તર. ચાલો આ વાક્યનું પણ પોસ્ટમોર્ટમ કરી નાખીએ. જ એટલે જમ્મુ અને કાશ્મીર, સી એટલે સિક્કિમ, અહીંમાંથી અ એટલે અરુણાચલ પ્રદેશ અને હી એટલે હિમાચલ પ્રદેશ, અને છેલ્લે ઉત્તર તો સાવ સહેલું, ઉત્તરાખંડ. છે ને કમાલની ટ્રીક? હિમાલયમાં જ આપણા બીજા 2 પાડોશીઓ છે, નેપાળ અને ભૂટાન. નેપાળ સાથેની સરહદ 1751 કિલોમીટર છે અને 5 રાજ્યો એને અડે છે, જેની સ્ટ્રીક છે. પછી ઉત્તર બી ઉત્તરા. જ્યારે ભૂટાન સાથેની સરહદ એનાથી નાની, લગભગ 700 કિલોમીટર છે, અને એને 4 રાજ્યો સ્પર્શે છે, જેનું સૂત્ર છે અરુણ સિક્કા આપ. હિમાલયની સફર પછી હવે આપણે પહોંચી ગયા છીએ ભારતના પૂર્વના પ્રવેશદ્વાર પર. અહીં આપણે છેલ્લા 2 પડોશી દેશોની વાત કરીશું: મ્યાનમાર અને બાંગ્લાદેશ. મ્યાનમાર સાથેની આપણી બોર્ડર છે 1643 કિલોમીટર. આ બોર્ડરને 4 રાજ્ય સ્પર્શે છે, અને આ રાજ્યોને યાદ રાખવા માટે એક બહુ મજેદાર વાક્ય છે: અરુણ ના મમ્મી. આમ તો આ કોઈકનું નામ લાગે, પણ આ એક સિક્રેટ કોડ છે. જુઓ, અરુણ એટલે અરુણાચલ પ્રદેશ, ના એટલે નાગાલેન્ડ, મ એટલે મણિપુર અને મી એટલે મિઝોરમ. એકદમ સરળ. અને હવે આપણે પાછા આવી ગયા છે એ દેશ પર જેની સાથે ભારતની સૌથી લાંબી, એટલે કે 4096 કિલોમીટરની સરહદ છે: બાંગ્લાદેશ. આ સરહદને કુલ 5 રાજ્યો અડે છે, અને આને યાદ રાખવાની ટ્રીક તો સૌથી સહેલી છે: AMPMT. આ તો સાવ સહેલું છે ને. એ એટલે આસામ,
એમ એટલે મેઘાલય, પી એટલે પશ્ચિમ બંગાળ, બીજો એમ એટલે મિઝોરમ અને ટી એટલે ત્રિપુરા. બસ જાણે દિવસનો સમય યાદ રાખતા હોઈએ AM, PM, ટી. તો બસ આપણે આ ભૌગોલિક યાત્રા અહીં પૂરી થાય છે. આપણે પશ્ચિમથી પૂર્વ સુધી બધું જ જોઈ લીધું. હવે સમય છે આ બધી જ ટ્રિક્સને એકસાથે યાદ કરી લેવાનો, એક માસ્ટર ચીટ શીટના રૂપમાં. આ રહી આપણી માસ્ટર કી. પાકિસ્તાન માટે પંગુ રાજ, ચીન માટે જસી અઈ ઉત્તર, નેપાળ માટે પસ્સી ઉત્તર બી ઉત્તરા, ભૂટાન માટે અરુણ સિક્કા આપ, મ્યાનમાર માટે અરુણ ના મમી અને બાંગ્લાદેશ માટે AMPMT. બસ આટલું યાદ રાખી લો એટલે ભારતની બધી જ સરહદો અને તેના રાજ્યો મોઢે. તો આપણે આંકડા, નામો અને યાદ રાખવાની ટ્રિક્સ જોઈ. પણ શું આ સરહદો માત્ર નકશા પરની લાઈનો છે? ના, આ લાઈનોની પાછળ ઇતિહાસ છુપાયેલો છે, સંસ્કૃતિઓ વહેંચાયેલી છે અને કરોડો લોકોની જિંદગી જોડાયેલી છે. આ સરહદો ખરેખર કઈ વાર્તાઓ કહે છે? એ એક એવો સવાલ છે જે આપણને વિચારતા કરી દે છે.